નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હું છું હસમુખ નાયક. અત્યારે તમે જોયું હશે કે ઘણા બધા મોટા લોકોના મોટા ફાર્મ હાઉસ હોય. તો તમને હું અત્યારે બતાવીશ મારું ફાર્મ હાઉસ. મારે પણ એક ફાર્મ હાઉસ છે અને એ સરસ મજાનું ફાર્મ હાઉસ છે, જ્યાં સરસ મજાનું કુદરતી વાતાવરણ પણ મળી રહે છે. પણ જો તમે મારા ફાર્મ હાઉસ છે એટલું બધું જોરદાર છે કે તમે એને જોશો તો તમે એકદમ ખુશ થઈ જશો, કે જ્યાં બધી જ ખુશી, જે આપણું જે ટેન્શન જે હોય એ બધું દૂર થઈ જાય છે. અને જોરદાર ફાર્મ હાઉસ છે, હું તમને બતાવીશ. અત્યારે એનું થોડું રિનોવેશન પણ કરવાનું છે, થોડું કામ પણ બાકી છે અને એની અંદર બધું હજુ ગોઠવવાનું પણ બાકી છે. તો તમે જુઓ કે આ સરસ મજાનું અમારું આ ફાર્મ હાઉસ છે. આ તમે જોઈ શકો છો, આ આપણું ફાર્મ હાઉસ છે. તો તમને અંદરનો વિડીયો બતાવું કે જુઓ, આ સરસ મજાનું ફાર્મ હાઉસ છે. અને આ જે ગ્રીલ, આ જે જાળી, આ જે ગ્રીલ ભરી છે, એ ગ્રીલ ભરવા માટે સ્પેશિયલ ચાઇનાથી માણસો બોલાવેલા. મેં આ જાળીની જે અત્યારે જે બનાવટ છે એ આપણે ચાઇનાથી બનાવેલી. તમે જોઈ શકો છો, એક આનંદ માટેની વાત છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે આ ફાર્મ હાઉસની અંદર વોટરપ્રૂફ પ્લાસ્ટિક પણ આપણે મારેલું છે. અને સાથે જ આ એનું જે સીલિંગ છે, સીલિંગ એ પણ તમે જોઈ શકો છો. તો આ છે આપણું એક સરસ મજાનું ફાર્મ હાઉસ. જો તમને વિડીયો ગમે હોય તો શેર કરજો અને કોમેન્ટ કરજો કે હું પણ એક સરસ મજાનું તમારા જેવું એક ફાર્મ હાઉસ બનાવું. આ તો અહીંયા આજે ગેસ પૂરો થઈ ગયો હતો એટલે લાકડા લેવા માટે આવ્યા. તો ચલો મને થયું કે ચલો તમને એક અમારા જેવા, મારા જેવા એક મિડલ ક્લાસ વ્યક્તિનું ફાર્મ હાઉસ હું તમને બતાવું. તો આ હતું મારું ફાર્મ હાઉસ. ધન્યવાદ. જય શ્રી રામ.